આપણા આત્મામાં એવા લોકોની તિરસ્કાર કરતા વધુ છે જેઓ ગર્વની તિરસ્કારથી સરળતા અનુભવે છે. શનિવાર 25 જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં ગલાતીઓના પ્રકરણ 4 શ્લોક 19ને લખેલા પોલના પત્રમાંથી પસંદ કર્યું છે. મારા નાના બાળકો, ફરીથી મને તમારા માટે પીડા થાય છે જે રીતે માતાને બાળકને જન્મ આપતી વખતે થાય તે રીતે. મને આવી લાગણી થશે જ્યાં સુધી તમે ખ્રિસ્ત જેવા નહીં બનો. સુપ્રભાત મિત્રો. પાઉલ પર જુદા જુદા સ્થળોએ ખ્રિસ્તને સમજવા અને તેના માટે તેમનામાં રહેવા મદદ કરવાનો ભાર હતો. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે, જ્યાં સુધી તમારામાં ખ્રિસ્તની રચના ન થાય ત્યાં સુધી. પાઉલે ગલાતીઓની આસપાસના લોકો સાથે અદ્ભુત સંબંધ બાંધ્યો. તે ત્યાં ગયો હતો, તેમની સાથે વાત કરી હતી, તેમને ખ્રિસ્તને સમજવાની ફિલસૂફી અને ધર્મશાસ્ત્ર સમજવામાં મદદ કરી હતી. તેઓ તેના માટે ખૂબ સારા હતા. પરંતુ અચાનક જ મામલો બદલાઈ ગયો. તે ખૂબ જ ચિંતિત હતો કારણ કે તેઓ સમાન ન હતા. તેઓ એટલા આતિથ્યશીલ હતા, તેઓ સંદેશ પ્રાપ્ત કરવામાં ખૂબ સારા હતા. પરંતુ પાઉલ સમજી ગયા કે તેમણે સત્ય કહ્યું હોવાથી તેઓ તેમનાથી દૂર ગયા હતા. આ સમયે પાઉલ તેઓને કહે છે કે તેઓને નારાજ કે ગુસ્સે ન થવા માટે પણ ખરેખર પ્રભુમાં રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. પાઉલ કહે છે કે તે તેમનાથી ગુસ્સે નથી, તે તેમનાથી નારાજ નથી. તે કહે છે કે તે બાળજન્મની વેદનામાંથી પસાર થાય છે, જે મનુષ્ય માટે સૌથી પીડાદાયક બાબત છે. ઈસુ ખ્રિસ્તમાં ઉત્પન્ન થાય ત્યાં સુધી, એનો અર્થ એ થાય કે ઈસુ તેમના જીવનમાં તેમના પર રાજ ન કરે ત્યાં સુધી કહેવું. જ્યાં સુધી તેઓ ભગવાનને સંપૂર્ણ રીતે શરણે ન જાય ત્યાં સુધી. જ્યાં સુધી તેઓ ભગવાન ઈચ્છે છે તે રીતે ચાલે ત્યાં સુધી. આ ભગવાનના સાચા સેવકની વેદના છે. પાઉલની સંપૂર્ણ ઈચ્છા એ જોવાની હતી કે લોકો ઈસુને જુએ. કે લોકો ઈસુ ખ્રિસ્તને સમજે છે. લોકો ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે સ્વીકારે છે અને તેમની ઈચ્છા મુજબ ચાલે છે. પાઉલ અહીં પોતાની પીડા વ્યક્ત કરે છે કે તેઓ ઈચ્છે છે કે તેઓ પ્રભુમાં રહે. સાથીઓ, ઈશ્વરના લોકો તરીકે કે માતાપિતા કે મિત્રો કે સગા સંબંધીઓના રૂપમાં આપણે બાળજન્મની આ પ્રકારની વેદનાઓ ભોગવવી પડશે. કોઈ પ્રભુ પાસે આવે છે તે જોવા માટે, કોઈ પ્રભુમાં રહે છે. ચાલો આપણે સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પણ કરીએ અને અન્ય લોકો માટે ભગવાન પાસે આવવા માટે આ પીડા અનુભવીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, લોકોને વિશ્વાસ તરફ દોરી જવા માટે આ પ્રવાસમાં અમને મદદ કરો, ભગવાન. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.